દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે ત્યારે શુક્રવારે વલસાડ, વાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે, જેમાં વાપીમાં વીજળી પડતા 2 લોકોના મોત નીપજ્યા. રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. ગઈકાલે બુધવારે રાત્રે 15 ઓક્ટોબર હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં આવેલા ટીબી વોર્ડમાં વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટની દુર્ઘટના બની હતી. આ ઘટનામાં એક વૃદ્ધ દર્દીનું મોં ગંભીર રીતે દાઝી ગયું હતું. હળદળમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની ઘટનામાં પોલીસે કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધી હતી. અમદાવાદ કાર્યાલય ખાતે કરદા પ્રથા બંધ કરવાની અને ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ સાથે આમરણ ઉપવાસ પર બેસવાના હતા, ત્યારે પોલીસે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરી હતી. વડોદરામાં પ્રેમલગ્ન બાદ યુવતી પાસેથી 15 લાખ પડાવ્યા, પૈસા પરત માંગતા અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી. જામનગરના શહેરીજનો દિવાળીનું પર્વ સુરક્ષિત રીતે ઉજવે તે માટે પોલીસની સાવધાન નાગરિક સુરક્ષિત શહેર શીર્ષક હેઠળ પોસ્ટર ઝુંબેશ. ગાંધીનગર હાઈવે પર કાલે બેફામ ડમ્પર ચાલકે વધુ એકનો જીવ લીધો છે. ડમ્પર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલો અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલપાથલ અને ઉત્સુકતાના માહોલ વચ્ચે આજે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ હતી, જો કે અપેક્ષાથી વિપરીત 21 મંત્રીએ શપથ લીધા હતા. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે નવનિયુક્ત મંત્રીમંડળમાં 3 મહિલા ધારાસભ્યોને સ્થાન આપીને રાજ્યની રાજનીતિમાં મહિલાઓના પ્રતિનિધિત્વને મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 16ના ગુરુકુળ 4 રસ્તાથી નેશનલ હાઈવે સુધી 3.43 કરોડના ખર્ચે વરસાદી ગટરની કામગીરી શરૂ કરવામાં આવી. વડોદરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મગર અને અજગર આવી જવાના અવારનવાર બનાવો બને છે, ત્યારે આજે નંદેસરી વિસ્તારના દિલીપભાઈના ખેતરમાં એક મહાકાય અજગર દેખાતા એ જ મજૂરો અને ખેડૂતમાં ગભરાટ ફેલાયો હતો. ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા ભારે જહેમત બાદ 10 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગરમાં પ્રથમવાર રાજ્યકક્ષાની માસિક ક્રાઇમ કોન્ફરન્સ યોજાયું. આ કોન્ફરન્સમાં રાજ્યના તમામ પોલીસ કમિશનર અને તમામ રેન્જના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પ્રેમ લગ્ન અને મૈત્રી કરારના બનાવો વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર ખાતે સર્વ સમાજ દ્વારા આ મામલે જનક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, આગળના સમાચાર પહેલા એક વિનંતી છે. જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી. નડિયાદ તાલુકાના અરજણપુર ગામમાં જૂની અદાવતને લઈ નાના ભાઈએ મોટા ભાઈને અપશબ્દો બોલી માથામાં લોખંડની પાઇપ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી. લખતર તાલુકામાં ભૂમફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી હોવાની ફરિયાદો ઉઠવા પાણી છે, જે અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા અધિકારીઓની મિલીભગત હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. 17 ઓક્ટોબર 2025ના રોજ છત્તીસગઢના દંડકારણ્ય વિસ્તારમાં એક મોટો અને સકારાત્મક બદલાવ આવ્યો છે, જ્યાં 208 નક્સલવાદીઓએ કુલ 153 હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું. રાજસ્થાનમાં દારૂની દુકાનો રાત્રે 8 વાગ્યા બંધ ન થાય અને 10થી 11 વાગ્યા સુધી શરૂ રાખવાની મંજૂરી આપવા માટે 8 ભાજપ ધારાસભ્યોએ સરકાર પાસે માંગ કરી છે. રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસના પણ અમુક ધારાસભ્યોએ આવી જ માંગ કરી. હું મળું કે ના મળું, પરિવારને ન્યાય તો આપો. હરિઓમ વાલ્મીકીના પરિવારને મળ્યા બાદ રાહુલ ગાંધીનું નિવેદન. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારતીય ઉદ્યોગો પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે વિદેશી ઉત્પાદનોને ભારતીય બજારમાં સીમિત કોટા આપવાના વિરોધ કરવાના ઉદ્યોગ જગતના વલણને નિરાશાજનક ગણ્યું છે. ભારતે વાયુસેનાએ શક્તિના મોરચે ચીનને પાછળ કરી દીધું છે. વર્લ્ડ ડાયરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એરક્રાફ્ટની લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ભારતીય વાયુસેના એટલે કે આઈએફ હવે અમેરિકા અને રશિયા બાદ દુનિયાની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના બની ગઈ છે. યમુના એક્સપ્રેસવે પર ગુરુવારે રાત્રે એક ચાલુ બસમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જો કે બસના ડ્રાઈવરની સમય સૂચકતા અને પોલીસની મદદથી બસમાં સવાર લગભગ 50 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપતો એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કર્મચારીઓને નિવૃત્તિ બાદ પેન્શન અને પેન્શન પેમેન્ટ ઓર્ડર માટે લાંબો સમય રાહ જોવી નહીં પડે.
સેના નિષ્ફળ જતા પાકિસ્તાની પીએમને તાલિબાન સાથે વાતચીતની આજીજી, કયું ભારતના કહેવા પર હુમલો થયો. ભાવનગર માર્કેટયાર્ડમાં 18થી 25 ઓક્ટોબર સુધી જાહેર હરાજી બંધ. દિવાળીને પગલે નિર્ણય ખેડૂતો શાકભાજી લઈ જઈ શકશે. 27થી રાબેતા મુજબ કામકાજ ફરીથી શરૂ થશે. સોયાબીનના ભાવ ઘટતા ખેડૂતો નિરાશ. કોટડા સાંગાણીમાં ખેડૂતોને આર્થિક નુકસાનની ચિંતા, ગત વર્ષ કરતાં બજાર ભાવમાં ઘટાડો. સ્વદેશી તેજસે તેની પહેલી ઉડાન ભરી. રક્ષામંત્રી રાજનાથસિંહે નાસિક લાઇનનું ઉદ્ઘાટન કર્યું. દર વર્ષે અહીં 8 તેજસ બનાવવામાં આવશે. વિશ્વ બજારમાં સોના ચાંદી સહિતના કિંમતી ધાતુના ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો, પરંતુ ઘર આંગણે દિવાળી પહેલા હાજરમાં ચાંદીનો પુરવઠો વધી જતા મુંબઈ ચાંદી 2 દિવસમાં ₹10,000 તૂટી ગઈ હતી. સોનામાં સ્થિરતા જોવા મળી હતી. સુરત પાલિકાની સામાન્ય સભામાં ભાજપના એક કોર્પોરેટરે મોદી ભક્તિ સાથે નરેન્દ્ર મોદી 108 વર્ષના થાય અને ત્યાં સુધી તેઓ વડાપ્રધાન રહે તેવી વાત કરી હતી અને મોદી રાજમાં જ ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે તેવી વાત કરી હતી. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કમેન્ટ્સમાં જરૂર લખજો. અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે. ધન્યવાદ.